પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય દ્વારા પ્રોહિબિશનનો એક ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવ્યો છે। વડોદરા ગ્રામ્ય એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર. સિસોડિયાના માર્ગદર્શન હેઠળ ટીમને વિદેશી દારૂની હેરાફેરી કરતા ઇસમો પર વોચ રાખવાની સૂચના આપવામાં આવી હતી। આ દરમિયાન એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વિશ્વસનીય બાતમી મળી કે સાવલીના ભાદરવા ચોકડી પાસે એક ઇસમ દ્વારા વિદેશી દારૂનો મોટો જથ્થો ખાલી કેનાલમાં સંતાડી રાખવામાં આવ્યો છે। બાતમીના આધારે ટીમે તાત્કાલિક રેડ યોજી હતી। પોલીસને જોઈ એક ઇસમ સ્પ્લેન્ડર મોટરસાયકલ મૂકી સ્થળ પરથી ફરાર થયો હતો। તપાસ દરમિયાન ખાલી કેનાલમાંથી વિદેશી દારૂની કુલ 44 પેટી, 1560 બોટલ, અંદાજિત કિંમત ₹3,11,000 થી વધુનો જથ્થો મળી આવ્યો હતો। આ સાથે સ્પ્લેન્ડર મોટરસાયકલ મળીને કુલ ₹3,61,000 થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ફરાર આરોપી વિરુદ્ધ સાવલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાઈ તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।